શેરીમાં પાણીપુરીનો પ્રોગ્રામ હતો. એટલે પાણી બનાવવાનું હતું પાણીપુરી માટેનું. એટલે વરસાદનું સ્ટોરેજ કરેલું પાણી લઈ લીધું હતું. પછી અમે લઈ લીધો હતો પુદીના, ધાણા, લસણ, આદુ અને લીંબુ. અને હવે આ જો બધાની પેસ્ટ બનાવીને 1 by 1 નાખતી જવાની હતી. એટલે આ પહેલાં નાખી દીધી હતી અમે ધાણાની પેસ્ટ. પછી અંદર એડ કરવાની હતું આદુની પેસ્ટ. એ પેસ્ટ એડ કરી દીધી. પછી અંદર એડ કરી દીધી મરચાંની પેસ્ટ. મરચાંની પેસ્ટ એડ કર્યા પછી હવે નાખી દીધો પુદીનાની પેસ્ટ. એ નાખી દીધું. અને પછી નાખી દીધો તો મસાલો, રેડી મસાલો આવે છે એ પણ નાખી દીધો અંદર. અને પછી આ નાખી દીધું લસણની પેસ્ટ. લસણની પેસ્ટ નાખ્યા પછી મિક્સ કરી નાખ્યું. અને હજી નાખવાનું હતું લીંબુ. એટલે લીંબુના રસ કાઢીને પછી લીંબુ નાખી દીધું. એ નાખ્યા પછી પાછું એને મિક્સ કરી નાખ્યું. પછી સંચળ પાવડર નાખ્યો એની અંદર. આ રીતે પાણી રેડી થતું હતું. અને શેરીમાં જે પ્રોગ્રામ હતો સાંજે, એટલે પૂરી લાવવાની હતી, રેડી આવવાની હતી. અને આ લોકોએ પાણી રેડી કરી નાખ્યું હતું. અને સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ હતો.